નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પક્ષઘાત રોગ થાય છે એ રોગ થવાના કારણો કયા હોઈ શકે અને એનો આયુર્વેદિક રીતે આપણે કઈ રીતના ઇલાજ કરી શકીએ, તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. અને ખાસ કરીને પક્ષઘાત રોગ થાય છે, ખૂબ અસહ્ય તકલીફ થતી હોય છે મિત્રો. ઘણી વખત આપણે કોઈક વ્યક્તિને જોઈએ છે, જે વ્યક્તિના પક્ષઘાત રોગની સમસ્યા થાય એ વ્યક્તિને ખૂબ તકલીફ થતી હોય છે. ચાલવા, બેસવામાં, ઉઠવા, બેસવામાં, કોઈ પણ કાર્ય કરવામાં ખૂબ વધારે પ્રમાણમાં તકલીફ થતી હોય છે. તો જે પક્ષઘાત રોગ છે એના 2 થી 3 એવા પ્રકાર પણ છે. અને ઘણી વખત આપણે સૌ જાણીએ છીએ, કોઈક વ્યક્તિને હાથની અંદર આ રોગ થઈ શકે, કોઈક વ્યક્તિને પગની અંદર પણ થઈ શકે, કોઈક વ્યક્તિને મોં પર પણ આ સમસ્યા સર્જાતી જોવા મળી શકે. તો આ પક્ષઘાત રોગ છે એ ખૂબ અસહ્ય આપણે તકલીફ આપી શકે. તો એ પક્ષઘાત રોગ થાય છે કયા કારણોને લીધે, તો કારણો પણ આપણે જાણીશું. એની સાથે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીને એ પક્ષઘાત રોગ છે એની અંદર આપણે રિકવરી કઈ રીતના મેળવી શકીએ એના વિશે પણ આજના વિડીયોની અંદર વાત કરીશું. તો હવે શરૂઆત કરી. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતી મળતી રહેશે. કઈ બીમારીની અંદર એનો કઈ રીતનો ઉપયોગ કરી શકાય, કેવા સંજોગોની અંદર કરી શકાય, કેવા સંજોગોની અંદર ના કરી શકાય, એના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે. તો હવે સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે આ પક્ષઘાત રોગ થાય છે, લકવાનો જો રોગ થાય છે, એ કયા કારણોના લીધે આપણા શરીરની અંદર એ રોગ આવી શકે. તો સૌથી પહેલાં તો આપણા શરીરની અંદર જે રક્ત પરિભ્રમણ છે, લોહીનું જે પરિભ્રમણ છે મિત્રો, એ પરિભ્રમણ આપણા શરીરના દરેક અંગ સુધી પહોંચી ના શકતું હોય, કોઈ પણ અંગ સુધી પહોંચી ના શકે, એટલે એ અંગ પર આપણને લકવા રોગની બીમારી આવી શકે. એટલે આપણું જે પરિભ્રમણ છે એ થોડું ઓછું હોય, એની ગતિ ધીમી હોય તો પણ આ સમસ્યા સર્જાઈ શકે. અને બીજું કે આપણે વાયુવર્ધક અનાજ, ભોજનનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ, અથવા તો ઠંડા ખોરાક, ઠંડા પદાર્થોનો જો આપણે ઉપયોગ કરતા હોઈએ, તો પણ આ સમસ્યા સર્જાઈ શકે. અને ત્રીજા નંબર છે મિત્રો, આપણા શરીરની અંદર જે નાની નસો હોય ને, એ નાની નસો સુકાઈ જાય, એ કામ કરતી બંધ થઈ જાય, તો પણ આ પક્ષઘાત રોગ આપણા શરીરની અંદર આવી શકે. તો સૌથી અગત્યનું કારણ એ છે કે આપણું જે પરિભ્રમણ છે, લોહીનું જે પરિભ્રમણ છે, એ બરોબર જો ના કામ કરતું હોય તો કોઈ પણ અંગ સુધી લોહી બરોબર પહોંચી ના શકે, એટલે 100% એ સમસ્યા સર્જાઈ શકે. અને આપણે ઘણી વખત આપણે પ્રેક્ટિકલ અનુભવ પણ કરી ચૂક્યા છે કે કોઈક વખત આપણે આંગળી ઉપર, હાથની આંગળી ઉપર, પગની અંદર ઘણી વખત એવી સમસ્યા સર્જાય, તો એ અંગ પર સોજો આવી જાય, એ અંગ બરોબર કામ ના કરે, આપણે આ રીતે દબાવીએ તો પણ એની અંદર આપણે કોઈ મહેસૂસ થતું નથી, કોઈ દર્દ કે કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. તો એવા સંજોગોની અંદર આપણે આ પક્ષઘાત રોગનો શિકાર બની શકીએ. તો બને ત્યાં સુધી આપણે વાયુવર્ધક અનાજનો ઓછો ઉપયોગ કરવો, અને ઠંડા પદાર્થોનો, ઠંડા ખોરાકનો પણ આપણે ઓછો ઉપયોગ કરીએ તો આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ. એની પાછળ બીજા એવા ઘણા પણ કારણો છે, પણ આ 2 થી 3 એ મુખ્ય કારણો છે જેના કારણે આપણે પક્ષઘાત રોગનો શિકાર બની શકીએ. તો હવે કદાચ આવી સમસ્યા સર્જાય તો એનો ઈલાજ આપણે તાત્કાલિક રીતના કઈ એને કરી શકીએ, જેથી કરીને એની અંદર વધારો ના થઈ શકે અને એની અંદર આપણે રિકવરી કઈ રીતના મેળવી શકીએ. તો એના વિશે આયુર્વેદિક ઘણી ઔષધિઓ છે અને આપણે ઘરેલું ઉપચાર પણ છે. તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો. અને કદાચ તમારા મિત્ર વર્તુળની અંદર, તમારા પરિવારની અંદર કોઈક વ્યક્તિને આવી સમસ્યા સર્જાઈ હોય અથવા થઈ ચૂકી હોય તો આ વિડીયો શેર પણ કરજો, જેથી કરીને આપણે એ સમસ્યામાંથી ધીરે ધીરે રિકવરી આપણે મેળવી શકીએ. તો સૌથી પહેલાં તો તમે લસણની કઢી લો, 2 થી 3 કઢી, એ મધની અંદર તમે ચાવીને ખાઈ શકો, તો પણ એની અંદર ધીરે ધીરે કરી રિકવરી તમને જોવા મળશે. કે લસણનું કાર્ય શું છે કે લસણ ખાવાથી આપણા શરીરની અંદર જે લોહીનું જે પરિભ્રમણ છે એ થોડું ધીમું હોય તો એ થોડી વધી જાય, એટલે પરિભ્રમણ થોડું ફાસ્ટ થાય, એટલે જે નસોની અંદર જે બ્લોકેજ થઈ જાય, નસો સુકાઈ જાય, એની અંદર ધીરે ધીરે કરીને એ નસ કામ કરતી શરૂઆત થઈ જાય, એટલે એ પક્ષઘાત રોગ છે, લકવા રોગની અંદર એ આપણે રિકવરી આપણને આપી શકે. બરોબર છે, એનો તમે ઈલાજ કરી શકો.
અને બીજું કે તમે આ કાળા જીરાનું તેલ બરાબર છે એનું પણ તમે માલિશ કરો. જે જગ્યા પર આ લકવાની સમસ્યા સર્જાઈ હોય એ અંગ પર તમે એનું માલિશ કરી શકો. અને બીજું કે રાઈના તેલની અંદર આપણે ધતુરાના બીજ નાખવાના, બરાબર છે. રાઈનું તેલ લેવાનું, એની અંદર ધતુરાના બીજ નાખી દો. તમારી ઈચ્છા અનુસાર તમે નાખી શકો બીજ. થોડું ગરમ કરો અને એ તેલથી તમે એ જગ્યા પર તમે માલિશ કરી શકો તો પણ તમને રાહત તમને મળી શકે. અને ચોથા નંબર છે મિત્રો હરડેના છાલનું આપણે ચૂર્ણ, બરોબર છે. હરડેની ઉપરની જે છાલ આવે ને એ છાલનું ચૂર્ણ આપણે એનું 1 થી 2 ગોળી તમે દિવસ દરમિયાન પણ તમે લઈ શકો પાણી સાથે, તો પણ એની અંદર તમને રાહત તમને મળી શકશે. અને બીજું કે સાદળ, તો આપ સૌ જાણશો સાદળનું વૃક્ષ, એના પણ 2 પ્રકાર આવે છે મિત્રો. તો સાદળની જે છાલ આવે ને એને બરોબર વાટી નાખવાની, એને પેસ્ટ જેવી બનાવી દેવાની. અને જે જગ્યા પર આ લકવાની સમસ્યા હોય, હાથ પર, પગ પર, મોં પર, જે જગ્યા પર આ લકવાની જે સમસ્યા સર્જાય તો એ જગ્યા પર સાદળની છાલનું ચૂર્ણ એટલે કે એને વાટી નાખો અને એ જગ્યા પર તમે પાટો વાળી દો. એની અંદર કશું નાખવાનું નથી, મીઠું આ તે બધું કશું નાખવાનું, ફક્ત એને વાટી અને એ જગ્યા પર તમે પાટું વાળી દો તો પણ એની અંદર તમને રાહત મળી શકશે. અવશ્યપણે એની અંદર 100% તમને ધીરે ધીરે રિકવરી તમને જોવા મળી શકશે. અને બીજા નંબરનો જે આયુર્વેદિક ઔષધિ છે ખૂબ અગત્યનું છે. એની અંદર તમારે દિવેલના પાન એટલે કે એરંડાના પાન આપણે લેવાના, બીજા નંબરે લીમડાના પાન લેવાના, ત્રીજા નંબરે નોગોનના પાન લેવાના, બરોબર છે. એટલા પાન તમે ભેગા કરી દો, પાણીની અંદર ઉકાળી દો. અડધું પાણી થઈ જાય ત્યાં સુધી પાનને ઉકાળો અને એ પાણીથી જે જગ્યા પર આપણે આ પક્ષઘાત રોગની સમસ્યા સર્જાય છે એ જગ્યા પર તમે ધીરે ધીરે કરીને માલિશ કરો તો પણ તમને રાહત તમને મળી શકશે. જો મિત્રો આ દિવેલના પાન ખૂબ અગત્યના છે, લીમડાના, નગોરના પાન ખૂબ અગત્યના કામ કરે છે આપણા શરીર માટે, તો એનો પણ તમે ઈલાજ કરી શકો, બરોબર છે. તો આ 2 થી 4 ઈલાજ જે છે, એક તો સાદરના વૃક્ષની છાલ અને બીજા નંબરે છે રાઈના તેલની અંદર આપણે ધતુરાના બીજ, એ પણ ખૂબ અગત્યનું કામ કરે છે. અને બીજું કે દિવેલના પાન, નગોરના પાન, લીમડાના પાન, એ પણ ખૂબ અગત્યનું કામ કરે છે મિત્રો. આ પક્ષઘાત રોગની અંદર એની અંદર આપણે ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે અને ધીરે ધીરે કરીને એ નસોની અંદર જે બ્લોકેજ થઈ જાય એ નસો ખુલી જશે અને એ આપણે જે લકવાની જે સમસ્યા સર્જાય છે એની અંદર આપણે રિકવરી મળી શકે. અને બીજું કે તમે અરીઠાનું ચૂર્ણ પણ તમે લઈ શકો. અરીઠું તો આપ સૌ જાણો જ છો. અરીઠાનું ચૂર્ણ 1 થી 2 ગોળી પણ તમે દિવસ દરમિયાન તમે લઈ શકો તો પણ તમને એની અંદર રાહત તમને મળી શકે. જો મિત્રો વધારે પ્રમાણમાં જો અરીઠાની ગોળીનું ચૂર્ણ લેશો તો તમને કદાચ ઉલટી પણ થઈ શકે, એનું પણ ખાસ ધ્યાન રાખજો. આપણે વધારે પ્રમાણમાં 1 થી 2 જ ગોળી લેવાની, 2 થી વધારે તમે ના લઈ શકો તો પણ તમને આ જે પક્ષઘાત રોગની જે સમસ્યા થાય છે એની અંદર આપણે રિકવરી મળી શકે. તો આટલી જે ઔષધિઓ છે એ ખૂબ અગત્યનું કામ કરે છે પક્ષઘાત રોગની અંદર. તો તમે એમાંથી કોઈ પણ એક ઔષધિનું તમે ચોક્કસપણે તાત્કાલિક તમે એનો ઈલાજ અપનાવી શકો, જેથી કરીને જે વ્યક્તિને આ સમસ્યા સર્જાય છે એની અંદર આપણે રાહત અને રિકવરી આપણને મળી શકે. ચોક્કસપણે એની અંદર આપણે રાહતનો અનુભવ પણ મળી શકે અને એની અંદર જે વધારો થાય છે એ અટકી શકે અને જે એને આપણે રિકવરી અને ધીરે ધીરે કરીને એને આપણે રિકવર કરી શકીએ. તો મારે તમને આજના વિડીયોની અંદર એ જ જણાવવાનું હતું કે પક્ષઘાત રોગની જે સમસ્યા થાય છે તો એ સમસ્યા થવાના કારણો કયા હોઈ શકે, કારણો આપણે સમજી લીધા, એની સાથે આયુર્વેદિક ઔષધિઓ કઈ રીતના કામ કરી શકે, કઈ ઔષધિનો આપણે તાત્કાલિક રીતે એનો ઉપયોગ કરી શકીએ. તો આમાં માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને ખાસ કરીને આ વિડીયો તમારા મિત્ર વર્તુળની અંદર તમે ચોક્કસપણે શેર કરજો, જેથી કરીને કોઈક વ્યક્તિને કદાચ આ લકવાની રોગની સમસ્યા હોય તો એ વ્યક્તિ ઘરે બેઠા જ એનો ઈલાજ કરી શકે અને એની અંદર ધીરે ધીરે કરીને રિકવરી આપણે મેળવી શકીએ. અને ચેનલ પર કદાચ તમારે પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. અને ખાસ કરીને સૌથી પહેલાં તો આપણે લક્ષણો
આપણે સમજી લીધા, કારણો પણ સમજી લીધા. તો ખાસ કરીને આપણે વાયુવર્ધક ભોજનનું આપણે બિલકુલ પણ ખાવું નથી. ઠંડા પીણા, ઠંડા ખોરાકનો પણ આપણે ઉપયોગ કરવાનો નથી. આપણા બીજું કે શરીરની અંદર જે લોહીનું પરિભ્રમણ છે એ ધીમું હોય તો ચોક્કસપણે તમે કોઈક ડૉક્ટર પાસે જાઓ. તમારું પરિભ્રમણ, જે લોહીનું જે પરિભ્રમણ છે એનું ટેસ્ટ કરાવો, તો પણ તમે એની અંદર તમને ખ્યાલ આવી જશે. તો મળી કોઈ નવા ટૉપિક સાથે. ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો, પરિવારનું ખાસ ધ્યાન રાખજો. અને મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.